અમદાવાદના ખોખરામાં આવેલી જય સોમનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની દાદાગીરી સામે આવી છે। ધોરણ 3માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાલીએ આરોપ લગાવ્યો છે કે માત્ર 3 મહિનાની ફી બાકી હોવા છતાં સ્કૂલે વિદ્યાર્થીના પરીક્ષાના પેપર બતાવવાની ના પાડી દીધી। આ ઘટનાએ સ્કૂલની દાદાગીરી અને વાલીઓ પ્રત્યેના અણછાજતા વર્તનને ઉજાગર કર્યું છે। વાલીએ કહ્યું છે કે સ્કૂલના પ્રિન્સિપાલ મોનાલિસા ક્રિશ્ચિયનને 2 દિવસમાં બાકી ફી ભરવાની ખાતરી આપી હતી અને પેપર બતાવવા માટે વિનંતી કરી હતી। જો કે પ્રિન્સિપાલે આ વિનંતી ફગાવી દીધી છે અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા કહ્યું પેપર નહીં બતાવવામાં આવે ગમે તેમ કરીને ફી ભરવી પડશે। વાલીએ 2 દિવસમાં ફી ભરવાની બાંહેધરી આપી હોવા છતાં પ્રિન્સિપાલે કહ્યું હું કોઈ જવાબદારી લેતી નથી, તમારાથી જે થાય તે કરો। હું જયંતિભાઈ જૈન મળું કે તમારા પ્રિન્સિપલ આવું કહે છે તો એમને રાખવાની તમારી જરૂર નથી, તો તમારે વિચારવાની તમારે અહીંયા બેસવાની જરૂર જ નથી। તો એના મતલબ તો પછી યાર આજે પેપર બતાવવાના કારણ શું છે? નથી કોઈ કારણ તો હશે ને કંઈક, નથી કોઈ કારણ, કોઈ કારણ આપણે નથી। રાજુભાઈની પાસે મોકલી દો ને આગળ। ના, રાજુભાઈ નહીં બોલાવ, હું અહીંયા જ બેસીશ। હવે રાજુભાઈને જ અહીંયા બોલાવો। રાજુભાઈને ચલો બોલાવી દો, તમે બોલો કેમેરા સામે કે કેમ પેપર નહીં બતાવો। ચલો અમે લોકો કશું જ આજે નથી, અમે મારું કામ જ કરીએ છીએ, તમારે જે બી કામ હોય એવું કઈ